નમસ્કાર મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્પીચની અંદર બે પ્રકારના વાક્યોની વાત કરી, વિધાન વાક્ય અને સાદું પ્રશ્નાર્થ વાક્ય. તો આજે આપણે ત્રીજો પ્રકાર જે WH પ્રશ્નાર્થ વાક્ય છે તેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ત્યારે મિત્રો સાદું પ્રશ્નાર્થ અને WH પ્રશ્નાર્થનો પહેલા તો આપણે ડિફરન્સ જોઈ લઈએ. તો સાદું પ્રશ્નાર્થ વાક્ય કોને કહેવાય? કે જે પ્રશ્ન વાક્ય છે એ પ્રશ્ન વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી કરવામાં આવેલી હોય તેને સાદું પ્રશ્નાર્થ વાક્ય કહેવાય છે. અને WH પ્રશ્નાર્થ વાક્ય કોને કહેવાય? કે જે પ્રશ્ન વાક્યની શરૂઆતમાં WH શબ્દ આપેલા હોય એ પ્રશ્ન વાક્યને WH પ્રશ્નાર્થ વાક્ય કહેવામાં આવે છે. તો સાદા પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થઈ હોય અને તેનો જવાબ યસ અને નો માં આવે છે, ત્યારે WH પ્રશ્નાર્થનો જવાબ કર્તાથી શરૂ થાય છે. તો મિત્રો હવે જોઈએ, જેમ સાદા પ્રશ્નાર્થ વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ ટુ ને બદલે આપણે શું મૂક્યું હતું? આસ્ક્ડ. તો એ જ પ્રમાણે WH પ્રશ્નાર્થ વાક્યમાં પણ રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ જ આવશે. તે પ્રમાણે બીજો બે વાક્યને જોડતું કંજક્શન સંયોજક સાદા પ્રશ્નાર્થ વાક્યમાં if અથવા whether હતું, જ્યારે અહીંયા જે તે પ્રશ્ન વાક્યની શરૂઆતમાં આપેલ WH શબ્દ હોય એ WH શબ્દ એ સંયોજક બને છે. એટલે કે અહીંયા સંયોજક તમારે બહારથી લાવવાનો રહેતો નથી. વાક્યની શરૂઆતમાં આપેલ જે કે WH પ્રશ્નસૂચક શબ્દ છે એ જ વાક્યની અંદર સંયોજક રૂપે બનશે. પછી મિત્રો WH શબ્દ પછીની જે વાક્ય રચના છે, એટલે કે એ ધારો કે વાક્ય છે કે what are you doing here now, એમાંથી આ WH શબ્દને આપણે કાઢી નાખીશું. એટલે આ વાક્ય કેવું બની જશે? સાદું પ્રશ્નાર્થ વાક્ય. હવે એ સાદું પ્રશ્નાર્થ વાક્ય છે એને વિધાન બનાવીશું એટલે થશે શું? કે આ યુ કરતા છે એ ક્યાં આવશે? આગળ. ત્યાં ક્રિયાપદ ક્યાં જશે? પાછળ. અને આ તો પ્રશ્ન ચિહ્ન નીકળી જશે એટલે સાદું વાક્ય શું બનશે? યુ આર ડુઈંગ હિયર નાઉ. અહીંયા સંયોજક તરીકે આ WH શબ્દ નીકળી જશે. પછીની વાક્ય રચનામાં આપણને સાદું વાક્ય બનાવવું હોય તો કઈ રીતે બને? તો બીજા વાક્યની અંદર વાત કરીએ. હવે એની અંદર WH શબ્દ તો હાવ એની છે જ, પરંતુ એની સાથે સાથે વસ્તુનું નામ એ પણ આમાં જશે સંયોજકમાં. તો અહીંયાથી આપણું વાક્ય શરૂ થયું. હવે આ વાક્યને સાદું કરવાનું છે. તો did you buy from this store? એને સાદું કરીશું એટલે ભૂતકાળનું વાક્ય હોવાથી આ did જતું રહેશે. એનો કાળ લાગશે by ને એટલે એનું થશે bought. એટલે આપણું ઉદાહરણ વાક્ય બનશે you bought from this store. સમજો બરાબર મિત્રો. ત્યાર પછી વાક્ય છે when will you help us in our shopping? તો એની અંદર સંયોજકમાં શું થશે? WH શબ્દ when. તો અહીંયાથી આપણું વાક્ય થયું will you help us? તો એને સાથે બનાવીશું એટલે શું થઈ જશે? you આગળ આવશે એટલે you will help us in our shopping. એ પ્રમાણે સારું વાક્ય થશે. એ જ પ્રમાણે અહીંયા how long did you stay? તો મિત્રો અહીંયા પણ did નું એક વાક્ય હતું, અહીંયા પણ did નું લીધું છે. એની જગ્યાએ આપણે બીજા કોઈ કાળની વાત કરીએ તો અહીંયા આપણે લઈશું do. એટલે ચાર વાક્યો અલગ અલગ કાળના થશે. તો how long do you stay here in this clinic? તો એમાં WH શબ્દ શું છે? how long. હવે અહીંયા આપણું વાક્ય છે do you stay here in this clinic? તો હવે આ પ્રશ્ન વાક્યને સાદું વાક્ય બનાવતા જેમ અહીંયા did કાઢી અને એનો કાળ ક્રિયાપદને આપેલો હતો એમ અહીંયા પણ do તો નીકળી જશે, પરંતુ અહીંયા ક્રિયાપદમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે આપણું સાદું વાક્ય કેવું થશે? you stay here in this clinic. આ ચાર વાક્યોને આપણે સાદા બનાવ્યા છે, વિધાન વાક્ય બનાવ્યા છે. એને ઇનડાયરેક્ટમાં ફેરવ્યા નથી. પરંતુ ઇનડાયરેક્ટમાં ફેરવ્યો તે ફરી આપણે અગાઉ જેમ બોલાયેલા વાક્યમાં આપેલા કાળ, સર્વનામ અને સમીપતા દર્શક શબ્દોમાં જરૂરી ફેરફારો આપણે કરવાના રહેશે. તો પહેલો એક્ઝામ્પલ આપણે જોઈએ તો બોલનાર અને સાંભળનાર વાક્યમાં યથાવત રહેશે. તો અહીંયા બોલનાર કોણ છે? the teacher. સેડ ટુ નો આગળ આપણે શું વાત કરી હતી? સાદા પ્રશ્નાર્થ વાક્યની જેમ WH પ્રશ્નાર્થ વાક્યમાં પણ શું આવશે? આસ્ક્ડ. સાંભળનાર કોણ છે? the girl. હવે
એમિઝા વત્તા ing કયા કાળમાં આવે? ચાલુ વર્તમાન કાળમાં. તો એ કાળને કયા કાળમાં ફેરવીશું? ચાલુ ભૂતકાળમાં. ચાલુ ભૂતકાળમાં એનું થશે was were ની સાથે ing વાળું રૂપ. પરંતુ અહીંયા જે કરતા યુ ને બદલે સી થયું છે માટે એની સાથે પૂર્ણ રૂપ શું આવશે? was. અહીંયા ભૂલ પડવાની 100% ગેરંટી. કારણ કે અહીંયા યુ પ્રમાણે આ આપ્યું છે તો સીધે સીધું આપણે વર્તમાન કાળનો ભૂતકાળ કરીશું તો અહીંયા was મૂકતા હોઈએ છીએ. પરંતુ મિત્રો યાદ રાખવાનું અત્યારે આ કોના પ્રમાણે આપ્યું છે? જે કર્તા તરીકે યુ આપ્યું છે એના પ્રમાણે ચાલુ વર્તમાન કાળમાં આ આપ્યું છે. પણ જ્યારે આને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ છીએ ત્યારે કર્તા તરીકે સી સર્વનામ આવે છે અને સી સર્વનામ પ્રમાણે રૂબીના ભૂતકાળના બે રૂપો was અને were. તો સી પ્રમાણે અહીંયા શું થશે? was. ક્રિયાપદ તો અહીં વાળું છે એમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે સમીપનાદર્શક શબ્દ here એનું થશે there અને now છે એનું થશે there. તો મિત્રો આખું વાક્ય આપણે બનાવ્યું ફરીથી એક વખત જોઈએ. The teacher asked the girl what she was doing there now. બીજું વાક્ય બોલા છે મધર શેઠનું થશે આસ્કડ સાંભળનાર છે મી. આગળ વાત કરી કે એક નવીન શબ્દ એવો છે આ વાક્ય ચાલમાં કે જેની સાથે નામ પણ એની સાથે સંયોજકમાં આવશે. તો અહીંયા થશે હાઉ મેની ટોયઝ. હવે અહીંયા વાત કરીએ કે ડીડ યુ બાય એનું સાદું વાક્ય થશે યુ બોટ ફ્રોમ ધીસ સ્ટોર. તો હવે અહીંયા બોટ છે માટે કાળ કયો કહીશું એને? ભૂતકાળ. એ ભૂતકાળમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવ્યો કે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું પડે. તો પૂર્ણ ભૂતકાળનું આપણે ક્રિયાપદનું રૂપ યાદ રાખવું પડે એને આપણે લખવું પડે. તો પૂર્ણ ભૂતકાળમાં ક્રિયાપદનું રૂપ કેવું હોય છે? હેડ ની સાથે ભૂત ઉદંતનું રૂપ. તો હવે અહીંયા સમજીએ કે યુ કોના માટે છે? મી માટે. હવે યુ એ સબ્જેક્ટ કરતા છે તો યુ એ મી માટે વપરાય તો મી નો સબ્જેક્ટ શું થશે? આઈ. આઈ. હવે ક્રિયાપદ આપણે કયું કહ્યું હતું? પૂર્ણ ભૂતકાળ. તો હેડ વોક ફ્રોમ ધીસ નું થશે ધેટ સ્ટોર. જો મિત્રો સીધું વાક્ય લખવાની પ્રેક્ટિસ કરવામાં ઘણી બધી ભૂલો રહેવાની શક્યતાઓ છે. તો તમારે પહેલા કાર્ય શું કરવાનું કે બોલાયેલા વાક્યની અંદર અગાઉ આપણે વાત કરી હતી પહેલા ટોપિકની અંદર કે બોલાયેલા વાક્યમાં અંદર આપેલા જેટલા કાળ હોય સર્વનામ હોય કે સંયુક્તદર્શક શબ્દ હોય એની નીચે અંડરલાઈન કરવાની જેથી કરીને જ્યારે પણ તમે જવાબ લખશો ત્યારે જ્યાં નિશાની કરેલો શબ્દ આવશે ત્યાં ચોક્કસ આપણે જરૂરી ફેરફાર કરવો જ પડશે. જો સીધું લખવા જશો તો ભૂલોમાં કોઈ એકાદ શબ્દ પણ રહી જાય તો પણ આપણું વાક્ય કેવું થતું હોય છે? ખોટું પડતું હોય છે. ફરીથી ત્રીજું વાક્ય જોઈએ. હવે આપણે વાત કરીએ કે બોલાયેલા વાક્યની અંદર સર્વનામો કેટલા છે? તો વાત કરીએ તો યુ, બીજું અસ અને ત્રીજું અવર. આ ત્રણ સર્વનામ છે. એના પછી સંયુક્તદર્શક શબ્દ એ વાક્યમાં એક પણ આપેલો નથી. હવે ત્રીજો મુદ્દો રહ્યો કાળ. તો એ કાળ માટે આપણે કહીશું કે અહીંયા બે શબ્દો આપેલા છે will help મતલબ ભવિષ્યકાળ. તો જો મિત્રો આ તાકીદ કરી હોય તો આપણને ખ્યાલ આવે કે આપણી જગ્યાએ મારે જરૂરી ફેરફારો કરવા જ પડશે અને કોઈ શબ્દ જો ફેરફાર કર્યા વગર રહી જશે તો આપણું વાક્ય ખોટું થશે. તો હવે જોઈએ આની અંદર સંયોજકમાં આપેલું છે where. હવે જોઈએ જવાબમાં તો બોલનાર છે the girls શેઠનું થશે આસ્કડ. સાંભળનાર છે the shopkeeper. સંયોજકમાં જે બનેલો શબ્દ છે તે when. હવે યુ કોના માટે છે? તો સાંભળનાર. કોણ છે? શોપકીપર. તો એનો સબ્જેક્ટ થશે he, will અને શેનું થઈ જશે would અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. ફરી પાછું us કોના માટે છે? બોલનાર માટે. બોલનારમાં બહુવચનનું પદ છે અહીંયા યાદ રાખવાનું છે. એકવચન છે કે બહુવચન? બહુવચન છે માટે એનું ત્યાં કર્મ હશે them. હવે ફરી પાછું ત્રીજું રૂપ આવ્યું અવર. તો આપણે જે કોષ્ટક તૈયાર કર્યો છે એમાં સરળતાથી આપણે યાદ રાખી શક્યા છે
કે અવર એ શું છે સંબંધક વિભક્તિનું પ્રથમ વિભક્તિનું રૂપ. તો અહીંયા પણ ગર્લ્સ બહુવચન છે તો એનું પણ સંબંધક પ્રથમ વિભક્તિનું રૂપ શું થશે their shopping. તો મિત્રો જ્યારે નિશાની કરી અને આપણે સમજીને લખીશું તો ક્યાંય ભૂલને અવકાશ રહેશે નહીં. હવે છેલ્લું વાક્ય જોઈએ તો એમાં પણ બોલા છે the doctor, શિવનું થશે આસ્કળ, સાંભળનાર છે કર્મ વિભક્તિનું રૂપ ઘર, સંયોજકમાં WH શબ્દ છે તે આખો આવશે. હવે do you stay એને આપણે સાદું કરીશું એટલે આ સહાયકારક ક્રિયા પર do જતું રહેશે. એટલે આપણું સાદું વાક્ય બનશે you stay here in this clinic. હવે આ જે સ્ટે છે એ ક્રિયાપદનું મૂળરૂપ છે માટે સાદું વર્તમાન કાળ કહેવાશે. અને એને ઇનડાયરેક્ટ માં ફેરવીશું એટલે કયા કાળમાં જશે સાદા ભૂતકાળ. સાદા ભૂતકાળમાં ફેરવતી વખતે એના 7 જે નિયમો હતા એમાંનો એક ક્રિયાપદનો નિયમ છે કે છેલ્લે વાય આપેલો હોય અને આગળ સ્વર હોય તો એને ભૂતકાળનું બનાવતી વખતે ઈડી લગાડવું પડે છે. તો જોઈએ જવાબમાં તો સંયોજક તરીકે હાઉ લોંગ આવ્યું યુ કોના માટે ગર્લ તો એનો કર્તા થશે સી. હવે અહીંયા ક્રિયાપદનું સીધે સીધું ભૂતકાળનું રૂપ થશે stayed. she stayed. સંયુક્તાદર્શક શબ્દ here છે એનું થશે there. in this નું પાછું સંયુક્તાદર્શક શબ્દ that clinic. તો મિત્રો ફરીથી WH પ્રશ્નાર્થ વાક્ય અને સાદા પ્રશ્નાર્થ વાક્યનો ડિફરન્સ ફરીથી એક વખત આપણે રિપીટ કરીએ છીએ. સાદું પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં સહાયકારક ક્રિયાપદ હોય. WH પ્રશ્નાર્થ વાક્યની અંદર શરૂઆતમાં WH શબ્દ આપેલો હોય. બાકીના ફેરફારો યથાવત રહેશે. માત્ર સંયોજકમાં જે WH શબ્દ આપેલો હોય તે જ WH શબ્દ સંયોજક બને છે. પાછળના વાક્યમાં જે શબ્દોને આપણે કાળ પ્રમાણે ફેરવવાના થાય સાદું બનાવતી વખતે એ પ્રમાણે સાદું બનાવવાનું પછી એને આ ત્રણ ફેરફારો સાથે ફરીથી આપણે એને લખવાનું રહેશે. તો મિત્રો આ એક્ઝામ્પલ જો તમે ચાલુ રેકોર્ડિંગમાં પોઝ કરીને લખી શકતા હો તો ઠીક છે, નહીંતર તમારે આ વાક્યોની PDF ફાઇલ પર તમને મોકલી આપવામાં આવશે તો તમે સારા અક્ષરે